નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની બાવદીન કોલેજ સુધી તિરંગા યાત્રા યોજાઈ। બાવદીન કોલેજના પરિસરમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ સભાગૃહ ખાતે ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાને સંવિધાન હત્યા દિવસ મનાવ્યો હતો। સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ અન્વયે યોજાયેલા આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે 1947માં આપણો દેશ આઝાદ થયો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં દેશ હિતમાં કામ કરવાની સરકાર ચલાવવા બંધારણ બનાવવામાં આવ્યું હતું અને 25 જૂન 1975ના દિવસે કટોકટી લાદવામાં આવી હતી। આ દરમિયાન દેશભરમાં અશાંતિ અરાજકતા વ્યાપી ગઈ હતી અને આ સમયે લોકહિતમાં કામ કરનાર પક્ષ, લોકો, મીડિયાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજની અને આગામી પેઢી બંધારણની શક્તિ શું છે, કટોકટી દિવસ દેશની સ્થિતિ શું હતી એ જાણે એ માટે દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને આ અવસરે મહાનુભાવે સભાગૃહમાં રાખવામાં આવેલા કટોકટી દરમિયાન યાદોના સ્મરણને પ્રદર્શનને નિહાળ્યું હતું। આ કાર્યક્રમ બાદ બેન્ચની સુરાવલી વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતેથી તિરંગા રેલીનું મહાનુભાવના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। તિરંગા રેલી કૃષિ યુનિવર્સિટીથી બાવદીન કોલેજ સુધી યોજાઈ હતી। ત્યારબાદ બાવદીન કોલેજના પરિસરમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ રેલીમાં પોલીસના જવાનો, મ્યુનિસિપલ કોર્પોરેશન, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, યોગ બોર્ડના સભ્યો, એનસીસીના ક્રેડિટ, કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા। આ પ્રસંગે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાવદીન કોલેજ ખાતે વિનામૂલ્યે રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, પોલીસ વડા સુબોધ ઓડેદરા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વીપી ચોપડિયા તેમજ જૂનાગઢ શહેરના ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પછી સત્તામાં આવો જાણીએ લોકતંત્રના એક કાળા ઇતિહાસને કે જ્યારે 21 મહિના માટે લોકશાહી પર સત્તા હાવી થઈ। વાતની શરૂઆત થાય છે આપણા ગુજરાતથી, જ્યાં વિદ્યાર્થીઓ અને યુવાઓએ કર્યો હતો દિવસે આ દેશમાં ઇમરજન્સી એટલે કટોકટી લાદવામાં આવી। એ સમયની સરકારે પોતાના સત્તાના મોહમાં આ દેશમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આંદોલનો થતા હતા, પ્રેસ પ્રતિનિધિઓ સરકારના વિરોધમાં જે લેખો લખતા હતા, એને કારણે ચૂંટણીમાં ગેરલાયક અલ્હાબાદ કોર્ટના એક નિર્ણયને કારણે ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા। ત્યારે 25મી જૂન 1975ના દિવસે આ કટોકટી લગાવવામાં આવી હતી। ત્યારે આજે આવનારી પેઢીને આ વિસરાઈ ન જાય એટલા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2014થી લઈને આજ દિવસ સુધી કેન્દ્રમાં સરકાર છે। આજે દરેક લોકો આઝાદીની અભિવ્યક્તિનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે એ આવનારી પેઢી એને ભૂલી ન જાય। જે કટોકટીના સમયમાં જે અત્યાચારો થયા, આંદોલનો થયા, લોકોને જેલમાં પણ જવું પડ્યું હતું, પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ લાગ્યો હતો, એ લોકો ભૂલી ન જાય, આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે એટલા માટે આજે કટોકટી દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી આજે જૂનાગઢ મહાનગર ખાતે કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મેંદરડા આલિદ્રા ડેટકિયાના શાળા ખાતે બાળકોના શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર શાળા પ્રવેશોત્સવ કરાવ્યો।
જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલ કુમાર રાણાવતે મેંદરડા આલિદ્રા ડેડિકેના શાળા ખાતે બાળકોને ઉત્સાહભેર શાળાનો પ્રવેશ કરાવ્યો હતો. કલેક્ટર અનિલ કુમાર રાણાવતે મેંદરડા તાલુકાના આલિદ્રા ગામ ખાતે વીવીએમ હાઈસ્કૂલ આલિદ્રા પ્લે સેન્ટર શાળા, મેંદરડાના સરસ્વતી વિદ્યા મંદિર ડેડિકેયા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11માં બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ ઉત્સવ કરાવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટરે સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે દીકરીઓના અભ્યાસને વેગ આપવા તેમજ બાળકના શાળામાં પ્રવેશ ઉત્સવ થાય તે તહેવારને જેમ મનાવી એ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. કલેક્ટરે આ પ્રસંગે બાળકોને પ્રેરણાદાયી સંબોધન આપ્યું હતું અને બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો અને અભ્યાસની પ્રવૃત્તિ માટેની પણ અપીલ કરી હતી. મોબાઈલનો સતત ઉપયોગ કરવાની વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય છે અને અભ્યાસ ગ્રહણ કરતી શક્તિ ઉપર અસર થાય છે. કલેક્ટરે એસએમસીના સભ્યોને શાળાના શિક્ષકો સાથે મુલાકાત કરી શાળાની ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક કામગીરી, અન્ય સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ સાથે કલેક્ટરે આલિદ્રા સ્પેસ સેન્ટર પ્રાથમિક શાળા ખાતે ફિલ્ટર પામ્પ માટેની તેમની ગ્રાન્ટની રકમ આપવાની પણ જાહેરાત કરી હતી. આ પ્રસંગે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પરિત માકડિયા, ગ્રામના સરપંચ, પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, શાળાના આચાર્યો, શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા. તમે જો કે સફળ જે લોકો થશે એને તો બધા બોલાવશે, પણ જે લોકો નિષ્ફળ જાય કોઈ પણ કારણસર એના પર પણ જો આપણે ધ્યાન આપીએ તો એ નિષ્ફળ વ્યક્તિ ક્યારેક ને ક્યારેક એ સફળ થવાનો જ છે. તમે પ્રાર્થનામાં કેટલા સરસ મજાના બોલ છે, મનુષ્ય તું બડા મહાન હે, જે નદીઓના મુખને ને બી મોડી દે, પર્વતોને પણ તોડી શકે એટલી અંદર જ્વાળા છે. તો હું માનું છું કે ભાઈ દરેક વિદ્યાર્થી એ સફળતા મેળવવા માટે લાયક હોય, પણ એને જરૂર શું છે, એને થોડું આપણે એને દિશા આપવાનું, એને સમજાવટ આપવાનું, એને મદદ કરવાની. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 15 માં આવતા શહેરના મુખ્ય માર્ગો તેમજ સર્કલો અને પ્રતિમાની સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ દરેક વોર્ડમાં ભીના અને સૂકા કચરાના વર્ગીકરણની સમજ આપવામાં આવી હતી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પણ સમજણ આપવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે પ્લાસ્ટિક પ્રદૂષણને અંત લાવવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોસિયા, કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ આસિસ્ટન્ટ કમિશનર શ્રી કલ્પેશ ટોલિયા તેમજ તેની સૂચના અને સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરના વોર્ડ નંબર 1 થી 15 માં આવતા મુખ્ય માર્ગો તેમજ સર્કલો અને પ્રતિમાની સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ અલગ અલગ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટેની સમજણ આપવામાં આવી હતી. 1.5 વર્ષથી 2 ગુનામાં નાસ્તા, 6 મહિનાથી 1 ગુનામાં અને એ ડિવિઝન અને તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ રહેતા પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબના સીધા માર્ગદર્શન જૂનાગઢ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા પડતા આરોપીને શોધી કાઢી જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલના માર્ગદર્શન ક્રાઇમ બ્રાન્ચના સઘન પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને ડીકે સરવૈયાના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ ઝાલા, આઝાદજી સિસોદિયાને ખાનગી અને ચોક્કસ હકીકત મળી કે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં જૂનાગઢના ગિરનાર દરવાજાવાળા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં તેમજ જૂનાગઢ ગિરનાર દરવાજા અને અશ્વિન શર્મણ રાવલિયા મોધરમ બાયપાસ વાળો બંને ગિરનાર દરવાજા નજીક હોવાની હકીકતને આધારે ઉપરોક્ત આરોપીની તપાસ કરતા મળી આવતા પકડી પાડી ઉપરોક્ત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.